રાજકોટમાં ઈદની રજાના દિવસે પણ ધોળકિયા સ્કૂલ ચાલુ રહેતા વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ। એનએસયુઆઈના કાર્યકરો સ્કૂલ પહોંચ્યા અને ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાને એનએસયુઆઈના આગેવાનોએ રજૂઆત કરી। સંચાલકોનું કહેવું છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રિવિઝન કરાવવા માટે બોલાવ્યા હતા, જો કે બાદમાં ઉગ્ર વિરોધ બનતા પોલીસ પહોંચી અને કાર્યકરોની અટકાયત કરી। તમે કયો આ દેશમાં લોકશાહી નથી? આ પીએસઆઈ આજે જાહેર રજા છે, તમને ખબર છે, અમે રજૂઆત કરવા આવ્યા છે, અમે કાયદો શું હાથમાં લીધો છે, તેમ છતાં રાજકોટની તાલુકા પોલીસ સ્ટેશન અમને ખાલી ખોટી રીતના પ્રેશર કરી અને લોકશાહીનું હનન કરી રહી છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દારૂના, દેશી દારૂના અડ્ડા, ડ્રગ્સ, ગાંજો બધું મળી રહ્યું છે, તે બંધ કરાવવા જવાય। વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ આ રીતના ન દબાવાય। આવનારા સમયની ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થી આગેવાનો છે તેમની અટકાયત જે કરવામાં આવી રહી છે, જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન જે વિદ્યાર્થી આગેવાન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। અનેક જે વિદ્યાર્થીઓની અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટની અંદર જે રજાના દિવસે જે સ્કૂલ ચાલી હતું તેને લઈને ભારે રાજકોટની ધોળકિયા સ્કૂલ પોલીસને આગળ કરી અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ દબાવવા માંગે છે। ક્યાંક ને ક્યાંક 5 જણાને રજૂઆતનો અધિકાર નથી મળી રહ્યો। ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે રાજકોટની ધોળકિયા સ્કૂલની અંદર જે વિદ્યાર્થી આગેવાન છે તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। તાલુકા પોલીસ છે તેમના દ્વારા આ રીતે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। વિરોધ કરવાનો અધિકાર નથી। તમે યાર રાજકોટની અંદર દેશી દારૂના અને ડ્રગ્સના ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલુ છે, તમે એ બંધ કરાવવા જાવ ને। એક વિદ્યાર્થી પ્રતિનિધિનો આ રીતના અવાજ દબાવવાનો। અમે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આવનારા અઠવાડિયાની અંદર દેશી દારૂના રેલ પાડશું અને જે અહીંયા ગોરખ ધંધાઓ ચાલુ છે, આ ધોળકિયા સ્કૂલને તમે આને હાથ દીધો છે ને, હવે અમે જેટલા ગોરખ ધંધાઓ છે એ ખુલ્લેઆમ પર્દાફાશ કરીશું। આ રીતના વિદ્યાર્થીઓનો અવાજ દબાવાય? આ શું લોકશાહીની રીત છે?